નણંદબા મજામાં હો. હવે વેકેશન ખુલી જાય તો સારું તમારું. લે હવે એમાં અમે ક્યાં તમારા ઘર વેકેશન કરવા આવ્યા જોવી તો અમારા ઘરે બી આવો. આ તો હજી બાકી છે તો અમે આવી જશું. ના એમ એવું છે કે અમને બંદર ગરમી થાય છે કે નહીં એટલે ના બહાર બેઠા છે. અમારે શેરીનું ધ્યાન રાખવા આમ જો અમારી શેરી જો. શુભકામના આપનું આજનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો જો આપણે હવે આપણું પાણી નહોતું આવતું ગટર લાઈનનું તો છે ને આ લોકો સારું કરવા આવ્યા છે. તો હા અમારી શેરી છે હો. ઠામેથી ચાલુ કર્યું સ્કોર દેવાનું. કેટલા મહિના 2 મહિનાથી પાણી નહોતું આવતું એટલે તો પછી ફરિયાદ કરીને એટલે છે ને આવવા માંડ્યું છે. તો હવે અત્યારે આપણે લાઇટ નહોતી એટલે અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે. તો આપણને ભૂખ લાગી છે તો આપણે લીધો છે વાટકો અને એમાં આપણે આજે સવારમાં છે ને મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે. તમને ભાવે દાળ ભાત કોમેન્ટ કરી દેજો. હેંડો જેને દાળ ભાત ખાવા હોય હેંડો અહીંયા. અમારે અહીંયા સવારમાં છે ટિફિન હોય પપ્પાનું કાકાનું એટલે દાળ ભાત કરવાના હોય. આવી જાવ ખાવા તમે તે દાળ ભાત છે. આપણે છે ને સમસીથી ન ખાવાના હોય. મીઠા લાગે એનો તમારે ખાવા હોય તો આવી જાઓ ખાઈ લો. ખાઈ લીધી છે ખાઈ પી નવરા થઈ ગયા. હવે મેં એકલી જ ખાતું છે એટલે નવરા થઈ ગયા એમ ન કહેવાય. બધું આગળ કામ લીધું છે પાછું. આ બધા દોસ્તોમાં ઊભા રહી ગયા. જો આ બે બેસી ગયા. આપણે બહારથી અંદર આવ્યા ત્યાં જો મને એકલી મૂકી દીધી. કેવા બધા ધાણી ખાય છે. આ મમ્મી ધાણી ખાય, આ મારી માસી છે, આ મારી બેન છે, બધા એકલા ધાણી ખાય છે. મને કોઈ નથી ખવડાવતું તો હવે ખાઈ છે. આપણે દીદી શાક બનાવવા ગઈ છે. મમ્મીએ કીધું કે તું શાક બનાવીને ખાતે તારો વારો છે. તો જો બેન શાક બનાવી રહ્યા. બહુ તમે પણ ખાવા આવી જજો. આપણે શાક ખબર પડે કેવું બનાવ્યું છે કેવું નહીં. જો મમ્મી તેલ ભરે છે. તેલ કે નહીં દીદી બેને શાક બનાવી નાખ્યું છે. જો બધા ખાય છે. બધા બટેટાનું શાક જ ખાય છે. આ એ તો ભીંડાનું શાક લીધું. આ બેન ખાઈને ઊભા થઈ ગયા. બટેટાનું શાક સારું છે. તમારે ખાવું હોય તો આવી હવે આપણે ખાઈશું. આપણે ખાઈ લીધું છે. આ બે ખાય છે મા દીકરી બે દાળ ભાત ખાય છે. કે બાબા હાલો યુટ્યુબ ફેમિલી ખાવા. એને બોલતા નથી આવડતું. અમારે કહી દે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ. અમારે એને છે ને સબસ્ક્રાઈબ કરવાનું એને આવડતું નથી પાછું બોલતા. જો હવે ખાવા બેસી ગયા છે. આપણે ખાઈ લીધું છે. હવે આ બેનને છે ને અહીંયા સારું કરવાનું છે. આપણે વાસણ ધોવાના છે અને દીદીને કપડાં મોકલવાના. તો આપણે કાંઈ હાલના વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે અમારે અહીંયા લાઇટ વહી ગઈ હતી અને ફોનમાં પાછું ચાર્જિંગ નહોતું. હા 1% હતું. 1%માં આપણે કેટલું કરવું. તો પછી મેં બંધ કરી દીધો ન ઉતાર્યો. તો મેં કીધું કે પછી હવે અત્યારે ચાલુ કરું. તો અત્યારે આપણે ખાવા બેઠા હતા ત્યારે મેં ચાલુ કર્યો અને
આપણે ખાવા જઈશું આવજો તમે ખાવા ખાવું હોય તો કોમેન્ટ કરજો તમે બધા શું કર્યું છે ખાવા ખીચડી છે ભૂંગળી છે તળેલી આહેની દાળ છે મિક્સ દાળ છે છાશ છે ગાંઠિયાનું શાક છે રોટલો રોટલી ભાખરી છે કેરી છે એન્ડ ખાઈ જાવ યુટ્યુબ ફેમિલી ખાવા જો અમારા કાકા બેહી ગયા છે ખાવા પાછા બહાર જાવી સવી બહાર જોવી કે ના કેવું છે કેવું નહીં જો આ મારા 3 ભાભી જ છે બોલો બોલો કેમ છો ઘણા મજામાં હો હવે વેકેશન ખુલ્લી જાય તો સારું તમારું લે હવે એમાં અમે ક્યાં તમારા ઘર વેકેશન કરવા આવ્યા જોવી તો અમારા ઘરે બી આવો આ તો હજી બાકી છે તો અમે આવી જશું ના એમ એવું છે કે અમને બંદર ગરમી થાય છે કે નહીં એટલે ના બહાર બેઠા છે અમારે શેરીનું ધ્યાન રાખવા આમ જો અમારી શેરી જો આ જો હવે આપણે અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય